ના એટલે મોદી સાહેબ બેઠા લાગે ઓડીમાં ધ્યાન રાખી તો એસા બપ્પા આવી ગયા એટલે મારી રાતમાં કંપાળ ફ્રેન્ડ જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું. અને આજે અમે આવ્યા છીએ વાડીએ. આજે છે શુક્રવાર એટલે કઈ કામ તો હોય નહીં, સવારમાં નાસ્તામાં સા ભાખરી દોય એટલે અમે આવ્યા છીએ વાડી આટા મારવા અને થોડીક વાડી બાંધવાની છે. કાલે આપણે બાજરો વાવ્યો છે એટલે અને આપણે શું ઉદીભાઈ થઈ ગયું ખેતર ખાલી હે ને ડુંગળી વહી ગઈ. હા ડુંગળી વાઈ ગઈ છે, હજી બેસાણી નથી, લગભગ આજ વારો આવશે કા. હા અને આ છોકરાને કોઈ ગિફ્ટમાં જોતો મફત ઓ બક્ષા ભરે છે ગંધારો. ટ્રેક્ટરમાં જવું જોઈએ ને, ટ્રેક્ટરમાં બેવું છે આયુષભાઈ. અને ઉદીભાઈ લસણ બળ એક નંબર થઈ ગયું છે. આપ્યું છે મેં બીવું પાછું, એમાંથી આપણો ભાગ પડશે. અને આપણે વ્યવસ્થિત વાડીએ તો આજ તો મારે કઈ વાડી બાંધવાની છે ને એ બપ્પાની છે એટલે કા નકર તો મારી પાસે કામ કરાવવા મને ખબર છે તો આજ તને ખંપાઈ લેવરાઈ લે, પણ આજ બપ્પા છે એટલે કઈ તારે તું ખાઈ જાય. તમને કી જાય કા મારી પાસે કામ કરાવવાનું હોય. આમ જો આમ કેટલી મસ્ત વાલ ઓડાવી હાલો તું જરા જોવા જોઈએ. વાલોનું શાક મને નથી ભાવતું. તો થોડી જો આને કાક ફાફડા વાલોડી એવું કાક કહેવાય છે. મસ્ત છે. આપણે સૌદીભાઈ નો કટકું કા અહીંયા તો મસ્ત મજાના તાજા તાજા રીંગણા છે, હરેકો છે ને મસ્ત મજાનું ઝાકળ પણ આવી ગયેલું છે. જો અત્યારમાં ઝાકળ પડે કે નહીં સવારમાં, શિયાળો હોય એટલે. અને ગઈ સાંજે એમ કાક આપણે અહીંયા મીટિંગ હતી ખબર છે દાળ ઢોકળીની, એનું તાપેલું પડ્યું છે. અમે પહોંચી ગયા છીએ મુનાભાઈ ના કટકા મેશવી અને એની ડુંગળી હંધાઈથી વાહે સોંપીને હંધાઈથી વાહે જ લીકડે ને અને એક નંબર મોખરા એને લીકડા છે. જોઈ લો તમે બધા. બહુ એટલે બહુ તે કા આપણે છે ને અહીં થોડોક બ્લોગ બનાવી શકશું. વલપા તો બપ્પાની છે એટલે કઈ બનાવવાનો નથી. આપણે ઉદીભાઈ કટકામાં હળું હળું બ્લોગ બનાવતા જઈએ. સારું હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફેમિલી આપણે આવ્યા છે મોટર બંધ કરવા, કેમ કે પાણી અડધામાં પી ગયું છે અને અડધામાં બાકી છે. તો હાલો આપણે મોટર બંધ કરી દઈએ અને આપણે મોટર બંધ કરી આવી. તો આપણે મોટર બંધ કરી દીધી છે અને અહીંયા લે મોદી સાહેબ બેઠા લાગે ઓડીમાં ધ્યાન રાખી. મોદી સાહેબ છે હો, પણ કેવા મોસ્તી બેઠા જવું. તો કાંઈ નહીં, સારું હાલો. તો હવે આપણે પાછા જાવું હોય તો અડધું બાંધવાનું બાકી છે, તો આપણે અડધું બાંધી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આપણે મોટર બંધ કરીને આવ્યા છે અને આ એમ કહે છે કે મને બાંધતા ન આવડે. જો અને આવડે બાંધતા તમને કેમ લાગે? મોટું છે, મોટું જોતા એવું લાગે ન આવડે બાંધતા. બપ્પા વાળા પણ બાંધે છે અને અડધામાં પાણી પીવાઈ ગયું છે ને આ એ બધું બાંધવાનું બાકી છે. લાગે કે મસ્ત વાડી કા એમ ને મસ્ત લાગે. મને આવું બહુ ગમે. તો આજ તો મારે બાંધવું છે એટલે ન આવડે શીખવાડવાનું હોય, કાંઈ શીખેલા ન હોય કોઈ. એ વાત છે. તો પછી હાલો અમે ખંપાળી બે આવી ગઈ છે આપણે અને હું લઉં છું ખંપાળી હાથમાં. આ વાડી ની કહું હું નહીં તો એસા બપ્પા આવી ગયા એટલે મારી હાથમાં ખંપાળી આવી નહીં બેન. હા મજા આવતી છે ને. અરે હું બહુ થાકી જઈ આ લાગે હો. એટલે જ હું કાયમ કહું કે આ બે રોટલા કેમ ખાઈ જાય, પછી એમ જ હોય ને. લે તો મને ખાવા દેવી હું તો અહીંયા કાંઈ ખેડૂત બનવું અઘરું હેરું થોડું છે. હા થાકી ગઈ. ઓહો તો બાંધવાનો ને. હા આ તો હું શીખવી તારે કામ આવે કા. આવડતું હોય તો ગમે અહીંયા કામ લાગે. આમ પાળો આમ સીધો જ કરવાનો ને. હા થાકી ગઈ. માય ગયો કેરી ખાવા જાવ છે. હે હા આપણે કેરી આવી તમને ખબર છે? ના ક્યાં નથી ખબર. કેરી મસ્ત સુગંધ આવી. બહુ મસ્ત કેરી આવી ગયા. આમ જો તો ખરા. મસ્ત છે ને. ફાલે બહુ આવ્યો કા. તોડી લઉં એક? ના મને ખાવાનું મન થઈ ગયું પણ લઈ લે એક. પપ્પાની છે ને લાવું છું. સર કે કાશી કેરી કોણ ખાઈ ગયો? આમ પર જો આલુ એક વાર. એન પા કેવી છે? અરે બહુ મસ્ત છે. આમ જો આન બોડાઈ નગર ખરી જાય પાછો ફાલ કા. આમ શું બહુ મસ્ત. ઓ આ તો કેટલો મોટો લુંખો આવી ગયો છે. હા એ કે જન રાત છે.
હા આમાં પણ હવડી મોટી સી એમ જાય ને તો ખાવી નકર મારે નથી ખાવી હું કરું છું જીત એ પણ ત્યાં કાંટા છે હેઠળ જતો કેમ આંબી મારે હા એ હાચી વાત છે તો મેં સંપલે નથી કર્યા હે મારી બોલી કેરી ખાવી છે બીજી મને નહીં ભાવતી એવું છે હા આ લઈ લો આમ તો આ મોટી છે આ કેસર છે કે દેશી કે કેવો કહેવાય કેસર 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 કહેવાય તો આપણે ખંપા ઢળીને બહુ થાકી ગયા છે અને આ આવી છે આપણને પાણી દેવા જો પાણીની બોટલ લઈથી કેટલું પાણી પી ગયા આમ તો જો તો આ તડક્યાનું પણ કામ કરીને એટલે બહુ ગરમી છે આમ તેમ જો મારા મોઢા ઉપર થાકી ગયા છે યાર તો હાવ આ બાજરી તો મહેનત કરતા હોય ને હે રોટલા તો ભાવ પણ મહેનત કરતા હોય એને ખબર હોય અમારા આયુષભાઈ જો શું કરે છે આયુષભાઈ ટૂટા ટેપા ખાઈએ એવું છે જોવો જોવો લઈ તો લ્યો મૂકી દે આયુષભાઈ ઈ બહુ ધૂળ ખાય સાસુ હાલ લે ઘડીક તું લે એના માટે કાંઈક ઉપયોગ હોય તો મને કોઈક કેવરાવજો કમેન્ટ કરીને કહેજો કે ધૂળ ન ખાય કેનથી ન ખાય એને કાંઈક ખવડાવવાનું હોય કાંક ઈલાજ હોય તો કા આમ મને નહીં આવડે પણ બાંધતા આપણે સાવ ગરમીના પલ્લી ગયા છે અહીંયા તમને એમ થતું હશે કે આ એક જ કામ કરે એવું નથી હો આપણે મહેનત તો હું કરું જ તે પણ એ હું વિડીયો ઉતારું ને એટલે હું કરતો હોય ને એ દેખાય નહીં અને એ મહેનત કરે ને એ ઉતારું ને હું એટલે એનું દેખાય હા જો મારો વિડીયો કઈ ઉતારી ન કે ઓલ પરશીભાઈ ની છે એટલે બહુ આપણે નહીં બોલી નિરાય કા હા અરે વાહ ભાઈ નાખવાનો પા ભાંગવાના છે હો ખંપાય નહીં ખંપાળી નહીં નહીં મને તો ખંપાળી ભાઈ નાખવાની છે આવે હોય એમ તો હવે તો ખરું ને કાંઈ નહીં સારું હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હજી તો કામ ઘણું બાકી છે કેમ કે વ્લોગમાં રહેવું તો કામ નહીં થાય એટલે સારું હાલો તો આપણે બેસી ગયા છે પોરો ખાવા અને આ શેઠાણી મંડાણા છે જુઓ અને અમે દયાભાઈ બી કામ કરે છે વાડી ઊંધી નાખી દેવું દેરાણી જેઠાણી થઈને હા બાઈ મંડાણ્યું કા અને પપ્પા જો એટલે પણ પાણી વાતા જાય છે ને કામ કરતા જાય છે કા પાણી મારતું એ હરખું કરતા છે કેવું કરે મજા આવે છે અરે બહુ થાકી ગઈ કોક નાખમાં હોય ને તારે થારી લાગે એવું થાય ને પછી વયો ગયો આ તો કામ તો બહુ અઘરું જ છે ને મહેનત વગર થોડું મળે ને 362 રૂપિયા ડુંગળીનો ભાવ આવ્યો પણ આની મહેનત એવી હતી ને હે તો મહેનત કરી કેટલી વાર પાયરી કેટલી વાર ખાતર નાખી રાત દિવસ પાણી વાળ્યું એટલે મેં નહીં બપાય આ છેલ્લો સી બાંધવો પડે ને પાછો હા હવે આ પાય બાંધ દે ને અને 12:30 વાગવા 12:30 જેવું થઈ ગયું છે કાં ને હવે લાગી છે આપણને ભૂખ તો જવું જોઈએ ને ઘરે ટિફિન બિફિન નથી લાવી તું નહીં તો મને તેમ કે ટિફિન હારો લઈને આવી છે કાંઈ નથી લાવી લઈ આવી જો કેવા ભૂકા કાઢે દેખાય છે વ્લોગમાં હા આવશે હા આવે ને જેવા તેવા આવે છે આ થોડ વગર તો કયા પાળા બંધાય નહીં એવું લાગે છે હા તો તું સારું હાલો તો એ પાવા બાંધી દે અને હું હવે તો આપણે બ્લોગ પૂરો કરી દઈ કેમ કે હવે અમારે જવાનું છે જમવા અને લાગી છે આપણને બહુ ભૂખ તો સારું હાલો તો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આવજો ટાટા બાય બાય